ભારતીય કિસાન સંઘ પરિસંઘ ખેડૂત સેવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2024માં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા અને ખેડૂતોના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। પાકમાં નુકસાનીના કારણે ખેડૂતો દેવાદાર બનતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ 18 જેટલી માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રજૂઆત પણ કરી હતી। આજે અમે જ્યારે અહીંયા બીજા કામથી મામલતદાર સાહેબને આવેદનપત્ર ખેડૂતોના મુદ્દે આપવા આવેલા, અમે જ્યારે અહીંયા મામલતદાર કમ્પાઉન્ડમાં આવ્યા તો ખૂબ મોટી લાઈનો, 100 થી વધારે બહેનો અને ભાઈઓની લાઈન જોઈ। અમે એને પૂછ્યું ખરેખર કેટલા સમયથી તમે અહીંયા ઊભા છો? સવારે 6 વાગ્યાથી લઈ અને રેશન કાર્ડની અંદર સુધારો કરાવવા માટે મસ્ત મોટી લાઈન કરી અને ભાઈઓ બહેનો ઊભેલા। બપોરનો 1 વાગ્યા જેટલો સમય થયો હતો। ઘરે બહેનોને રસોઈ બનાવવાની હોય તેમ છતાંય કાખમાં નાના નાના બાળકો લઈ અને બહેનો અહીંયા ઊભા હતા। જ્યારે અમે પૂછ્યું તો અમને જાણવા મળ્યું કે અહીંયા 100 રૂપિયા, 200 રૂપિયા, 50 રૂપિયા જેવી રકમ લઈ અને મામલતદાર કમ્પાઉન્ડની અંદર જ કોઈ ફોર્મનો વેપાર કરે છે, ફોર્મ ભરવાની મદદના નામે 100-150 રૂપિયા ઉઘરાવે છે। જ્યારે અમે મામલતદાર સાહેબની અંડરમાં એટલે કે પુરવઠા વિભાગ જે નાયબ મામલતદાર છે એને જ્યારે આ રજૂઆત કરી ત્યારે એની પાસેથી પણ અમને જાણવા મળ્યું કે એ સાહેબ આનાથી વાકેફ નહોતા। ખરેખર મામલતદાર કમ્પાઉન્ડની અંદર જ જો કોઈ રેશન કાર્ડનો સુધારો કરવા આવે અને ફોર્મ લેવાના પૈસા ભરવા પડતા હોય, સરકાર તરફથી તો ફ્રીમાં ફોર્મ આપવામાં આવે છે। ખરેખર જેને ફોર્મ ભરતા નથી આવડતું એવા અભણ લોકોને મદદ સરકાર તરફથી કરવા માટે અહીંયા અધિકારીઓની નિયુક્તિ કરેલી છે। તેમ છતાંય ચોટીલાની અંદર જે ખરેખર અભણ ખેડૂતો છે, અભણ બહેનો, મહિલાઓ છે, એને હેરાન કરવા માટે ક્યાંક ને ક્યાંક કોક બે નેતાઓની ભલામણ આવે પછી જ કામ કરવું, આવી વૃત્તિ ધરાવતા અધિકારીઓએ ચોટીલાના તમામ ખેડૂતો, ગરીબો, મહિલાઓને આજ દિવસ સુધી ખૂબ હેરાન કર્યા છે। આજે અમે જ્યારે રજૂઆત કરી તો 5 મિનિટમાં બીજું સેન્ટર ચાલુ થઈ ગયું રેશન કાર્ડ સુધારવા માટેનું। મતલબ સાફ છે કે સવારે 6 વાગ્યાથી બહેનો લાઈનમાં બેઠા છે, માત્ર એક જ ઓપરેટર હાજર હતો। રજૂઆત પછી કેમ બીજો ઓપરેટર 5 મિનિટમાં હાજર થઈ ગયો? મતલબ અહીંયા ને અહીંયા કોઈ તો ઓપરેટર હતા જ। જાણી જોઈ અને ખેડૂતોની, બહેનોની લાઈનો ઊભી કરવામાં આવે છે। અમારી રજૂઆત આજે મામલતદાર સાહેબને છે, ડીસીને છે કે આવનાર સમય, આ તમને અમે ચેતવીએ છીએ, આવનાર સમયમાં જેવડો મોટો કાર્યક્રમ કરવાનો થશે એટલો કરીશું। આ જે લાઈનો લગાડવાના ધંધા જે સરકારે આદર્યા છે અને તમે પણ એને અનુલક્ષી જાણી જોઈ ઓપરેટરને ગેરહાજર રાખી અને માત્ર એક સેન્ટર ચાલુ કરી અને જે હેરાન કરી રહ્યા છો આ ધંધા બંધ કરજો। આવી જ આધાર કાર્ડની છે, આધાર કાર્ડમાં પણ ફરિયાદો મળી રહી છે। માત્ર ચોટીલામાં 1.5 લાખ કરતા વધારે વસ્તી છે, તેમ છતાંય માત્ર ને માત્ર 3 સેન્ટરો છે કે જ્યાં આધાર કાર્ડના સુધારા થાય છે। તો એની પણ રજૂઆત કરવામાં આવી છે કે આ સેન્ટરનો વધારો કરવામાં આવે, એન પ્રકારે ચોટીલાની જનતાને જે પરેશાની થઈ રહી છે એમાંથી એને મુક્ત કરવામાં આવે। અહીંયા અમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે અમને ખબર પડી કે ભાઈ રોડ ઉપર જે જોવા માટે, દેખરેખ રાખવા માટેનો જે કેમેરો હતો, આ કેમેરો પણ અમને દેખાયો કે નીચો કરેલો છે। મતલબ સાફ છે કે ખબર છે કાં તો એમને ન દેખાય એટલે આ ખાડા કાન કરવા, આ અમારા ઠાંગાની કહેવત છે કે આ ખાડા કાન તો આ ડીસી ઓફિસમાં રહેલા અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે। મામલતદાર એટલે કે ડીસી ઓફિસમાં એના કમ્પાઉન્ડની અંદર કોઈ ફોર્મનો મહિનાઓથી વેપાર કરે છે અને ડીસી સાહેબ, મામલતદાર સાહેબ એનાથી અજાણ છે? આ કેવી રીતે માની શકાય? બિલકુલ કોઈ અજાણ નથી। જાણી જોઈ અને અહીંયા લાઈનો, અહીંયાનો પ્રવેશ દ્વાર છે ડીસી સાહેબનો, તો લાઈનો ડીસી સાહેબને નથી દેખાતી? સવારે 6 વાગ્યાથી લાગી ગઈ છે। ઈ ડીસી સાહેબની બેન નથી, ઈ ડીસી સાહેબની દીકરી કે ધર્મપત્ની કે એની માતા નથી, એટલા માટે એ કામ નથી થતું। જો ડીસી સાહેબના ધર્મપત્ની, બહેન, માતા હોય તો આટલી લાઈનોમાં ખરેખર એ ઊભા રહે ખરા? મામલતદાર સાહેબના સગા હોય તો સવારે 6 વાગ્યાના લાઈનમાં ઊભા રહે? ન રહે। આ ખેડૂતના ઘરના છે, ખેડૂતની દીકરી છે, ખેડૂતની માતા છે, ગરીબ છે, એટલા માટે 6 વાગ્યાથી લાઈનમાં ઊભી છે। ડીસી સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો અને ગરીબો માટે, ખેડૂતો માટે જે ખરેખર કામ કરવા તમને મોકલ્યા છે નિષ્ઠાપૂર્વક કામ કરો, રાજકીય હાથો બનવાનું બંધ કરો। મારું નામ મીર રમેશભાઈ, ભારતીય કિસાન પરિસંઘ સિપાના ગુજરાત અધ્યક્ષ અને કિસાન વિકાસ સંગઠનના ગુજરાત અધ્યક્ષ રમેશભાઈ મીર। આજે ખેડૂત દિવસના દિવસે જ્યારે ચોટીલા ખાતે મહત્વના એવા પ્રશ્નોને લઈને જ્યારે કિસાન વિકાસ સંગઠન અને સિપા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો અને ચોટીલા તાલુકાના ખેડૂતોએ આ રેલીમાં સાથ અને સહકાર આપ્યો। મહત્વની વાત એ હતી કે મોટા ભાગનું અહીંયા ચોટીલા તાલુકામાં નુકસાન હોય અતિવૃષ્ટિના કારણે, છતાં પણ ચોટીલા તાલુકાને
આ જે સહાય છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો હોય. અહીંયા ચોટીલા અને સાયલા તાલુકો બંને પછાત એરિયો હોય જ્યાં વધારે સહાયની જરૂર હોય, પણ ભારતીય જનતા પાર્ટી ને જ્યારે આ ખેડૂત આગળ આવતો હોય, આ ખેડૂતના વિકાસ માટે જ્યારે કંઈ વાત ન કરી હોય ને એમને મળવાની સહાય હોય, એ પણ એમના મુખે જે કોળિયો આવ્યો એ પણ છીનવી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એના વિરોધમાં આજે અમે ચોટીલા ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું અને ત્યારબાદ મામલતદાર કચેરીએ એ આવેદન આપી અને અમારી ખેડૂતની લાગણી અને માંગણી છે, જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એને આજે અમે રજૂઆત કરી છે. અચ્છા, ગુજરાતમાં કેટલા હેક્ટર જમીન સિંચાઈના કમાન્ડમાં સમાવેશ થયો છે અને એમાં કેટલું કામ અધૂરું છે? ગુજરાતમાં જે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે નર્મદા એરિયામાં હતા એમાં જે એ લોકોએ જે વાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો હોય, જે રાજકોટના અમુક જિલ્લા હોય, તાલુકા હોય, તેમાં પણ અમે પાણી પગાડવાની વાત હતી. આવી 20 વર્ષના વાણા વી ગયા, હજી પણ મારો ચોટીલા તાલુકો, સાયલા તાલુકો, થાન તાલુકો, વિછિયા તાલુકો હજી પણ નર્મદાના પાણીથી વંચિત છે અને એના કારણે અત્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. હાલ દેશમાં ટેકાના ભાવે કેટલા પાકની ખરીદી થાય છે? અત્યારે હાલમાં ટેકાના ભાવમાં કપાસ છે, મગફળી છે, એની જે વાત ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, પણ તેમાં પણ અત્યારે લાલિયાવાડી થઈ રહી છે. જે ટેકાના ભાવમાં CCI દ્વારા જે મગફળીની જે ખરીદી થઈ રહી છે એમાં પણ મોટા ગોટાળા છે. ખેડૂતને લૂંટવાનું કામ કરી રહ્યો છે. 750 જે બારદાન છે એને 1 કિલો ગણવામાં આવે છે. આમ કરીને એક બારદાન દીઠ 400 રૂપિયા 400 ગ્રામ જેવી ખેડૂતની મગફળી લૂંટી લેવાનું કામ આ સરકાર કરી રહી છે. MSPની ભલામણ આપણે જે કમિટી હતી એને કરી હતી, પણ હાલમાં પણ એ MSPની જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે આ સરકારે અત્યારે હાલમાં અમલીકરણ કર્યું નથી. આવું તો લગભગ ઘણા 2012 થી વાત છે, સર્વે બાબતની ચર્ચા થઈ રહી છે, પણ ઘણા સમયથી ખેડૂત ત્યારબાદ એમને જ્યારે ઘરે નકશા આવ્યા ત્યારે લોકોને ખબર પડી કે મારી જમીન અહીંની જગ્યાએ બીજે વી ગઈ છે. રીસર્વેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નિર્ભર તંત્ર દ્વારા રીસર્વે કરવામાં નથી. લાંબા ગાળાની વાત કરીએ કે ટૂંકા ગાળાની વાત કરીએ, એક પણ ગુજરાતનો કે ભારતનો ખેડૂત એવો નથી જે દેવાદાર ન હોય. લાખો કરોડો રૂપિયા, લાખો કરોડોનું દેવું અત્યારે ખેડૂત ઉપર છે અને એક પણ ખેડૂત એવો નહીં હોય જેની જમીન અત્યારે ગીરવે ન હોય. અમારી જે ભારતીય કિસાન સંઘ અને કિસાન વિકાસ સંગઠન જે છે, અહીંથી અમે કિસાન વિકાસ સંગઠનના અમારા સ્થાપક મુકેશભાઈ રાજપરા છે, તેમને અહીંથી જે ખેડૂતના પ્રાણ પ્રશ્ન હતી એની સ્થાપના કરી અને જે ખેડૂતના મહત્વના પ્રશ્ન હતો એને હરહંમેશ જે જીબીને લગતા હોય, પાકને લગતા હોય, સર્વેને લગતા હોય, એ હરહંમેશ આ સંગઠન ઉઠાવતું રહ્યું છે.